હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હમણાં 2 દિવસથી યુગની તબિયત થોડી વધારે ખરાબ હતી, ખાંસી બહુ જ હતી, એટલે વ્લોગ નહોતા બનાવ્યા. કેમ કે બાળકને મજા ના હોય એટલે આપણને એમાં ને એમાં જોઈએ, બીજું કશું કામ થાય નહીં. હવે જો કે સારું છે, વાંધો નથી. વાતાવરણ થોડું ચેન્જીસ થાય એટલે એવું થાય. ગાઈઝ, તો મારા બ્લોગ કોઈ થોડા દિવસ નહીં આવતો હોય એટલે મને ખાંસી બહુ થઈ ગઈ હતી, એટલે હવે મને ફરક પડી ગયો છે. એટલે હવે રેડિયો ટાઈમ બ્લોગ આવશે. મેં દવા બી લઈ લીધી છે ને હવે કાલથી મને સ્કૂલે બી જવાનું છે. આ પહેલી વાર એવું થયું છે કે સ્કૂલમાં રજા પડી છે, ચાલુ સ્કૂલમાં. સવારમાં યુગભાઈ અને પપ્પાને હિન્દીના શબ્દ વાંચતા શીખવાડે ને. શીખવાડો ચાલો. પપ્પા જો ઘર છે ને તો આ ટો છે, તો ઘર ઘટ ઘર મગ પછી ગ જ ગજ શીખ બલો સ બસ મ મગ સિનિયર કેજી વાળે એન્જિનિયરને શીખવાડે, આઈટી એન્જિનિયરને શીખવાડે કે આવી રીતે હિન્દી વંચાય, એવું હોય હે? તો પપ્પાને કયું આવડે? હે? પપ્પાને 3 અક્ષર વાળા આવડે, મને 2 અક્ષર વાળા. એવું? તને હિન્દી આવડે તો પપ્પાને કયો સબ્જેક્ટ આવડે? પપ્પાને મેથ્સ આવડે. મેથ્સ આવડે. બીજો? ઇંગ્લિશ ને કોમ્પ્યુટર ને. તને કયા સબ્જેક્ટ આવડે? મને હિન્દી, હા. મેથ્સ હા. અને ઇંગ્લિશ. 3. ઓકે, તો તું પપ્પાને શીખવાડતો હતો કે પપ્પા તને શીખવાડતા હતા? તું પપ્પાને શું શીખવાડતો હતો? કયો સબ્જેક્ટ શીખવાડતો હતો? હિન્દી. આવડી ગયું? અચ્છા, એવું છે. 2 શબ્દ 2 શબ્દવાળા પપ્પાને શીખવાડતો હતો એમ? એવું ના હોય બેટા, એને આવતું હોય હિન્દી તો પછી હવે ન આવે હિન્દી. બાકી ભણ્યા હોય ત્યાં સુધી એ નહીં આવે, અમારે આવે. પપ્પા સાયન્સનું સ્ટુડન્ટ, મમ્મી આર્ટ્સવાળું ને તું મેથ્સ. સીબીએસસી હે ને? ના, તો પપ્પા હિન્દી ને હા તમે ઇંગ્લિશ, હું મેથ્સ. હા, સરસ લે. એવું નહીં, મમ્મી આર્ટ્સનું સ્ટુડન્ટ છે, પપ્પા સાયન્સનું સ્ટુડન્ટ છે અને તું સીબીએસસી. એટલે તું અમને બેને શીખવાડે કે અમે બે તને શીખવાડીએ? કોને શીખવાડે કઈ દે? તમે પપ્પાને શીખવાડો હા. અને પપ્પા મને શીખવાડે, હું તમારે. ના, હું ગુજરાતી શીખવાડું, પપ્પા ઇંગ્લિશ શીખવાડે અને તું મેથ્સ ને હિન્દી શીખવાડે, હે? એવું? શું રમો છો? કઈ ગેમ છે? તમે પેલા આવી રમતા? હે? એક તો મજા આવે રમવાની, હે ને? કોણ જીતશે ને કોણ હારશે? ચાલો હું જોઉં આજે. ઘરમાં નહીં દેવાનું બીજો કલર. નહીં એવું? હા, હલી દેખાવ. ઓકે, હલી જાઓ. છૂટા નાખવાના, કેટલા હલે જ નહીં હો. એ યુગને ન લેવાના હોય. 1 2 3 4 5 છે. હજી ઝાઝા છે? ના, એનું તો હજી ઝાઝા છે. લે ખબર છે ભાઈ. ઓય, લેવા. આ બાજુના બધા ખુલ્લા હોય એ ન લેવાય. પેલા ખુલ્લા હોય લેવાય, નહીં તો પછી હલી જાય તો આઉટ થઈ જાય. હા,
પેલા જેટલા ખુલ્લા હોય લઈ લે. આઉટ હલી જાઓ ગ્રીન કલર હલી ગયો. ઓલો લઈ લીધો તો જો રહી ગયો કે નહીં? ઓલો એકલો જ પડ્યો હતો ત્યાં એ કલર. પેલા એકલા હોય એને લેવાય, પછી બીજામાં ટ્રાય કરાય. ઓકે, એને એમ કેવું પડે તો એને ખબર પડે. બસ બે હા કદાચ ચાલ છે ગ્રીન વાળો, પેરોટું વાળો છે. પપ્પાએ કેમ પેલા છૂટા હતા એ લીધા એમ લેવા. એ હલી જાઓ પિંક હલી જાઓ. સ્કિન કલર તો આ બાજુ છે ને, લાઇટ પિંક હતો. સ્કિન બીજો છે ને, બતાવો તો એમાંથી કયો સ્કિન છે. હા ઓલો લાઇટ પિંક હતો. હા બધા છૂટા છે હો, એક અલગ હોય ત્યાંથી લે. તું બેઠો ત્યાંથી ચાલુ કર. હા એને નો આને નો એને લે. હા ઈ લે બસ. હવે આ બાજુ અલગ. હા જોજીએ એને ઓલા હાથમાં હોય ને સાઈડમાં મૂકીને પછી લેવાય. બીજો આઈડો એમાં હલી જો, બાકી નો. બસ તારા એકદમ ગોળ છે ને એટલે છૂટા જાય, પપ્પાના ઓલા છે એટલે. ઓરેન્જ હતો તો છે ને જો આ લીધો આ તમે આમ થઈ ગયો તો હાલી જતો આઉટ. લઈ લો તમારી સાઈડ. પેલા છૂટા હોય અને એક ખબર છે યાર. હાલી જાઓ. બહુ બધું ઉખડી ગયું. હા 3 વર્ષમાં, ત્રીજું વર્ષ હાલે ને. કેવી મજબૂતાઈ છે જવું તો ખરા. 3 વર્ષમાં ઉખડી જાય છે. ફ્લેટોમાં આવવું જોઈએ ને તો શીખી જાય જેવું છે ને. આ 2 ટ્યુબ ભેગી કરવાની, 2 ભેગી કરી ને એમ. તમને કેમ ખબર કે ઓલા કીધું તો હાર્ડવેરવાળાને હવે ક્યાં લેવા જવાની? કે આ 2 ભેગી કરીને પછી લગાવી દેવાની ને. જોઈએ ચીપકેલું રહે કે શું થાય હે ને. આ લોકો બનાવે ત્યારે આનાથી જ ચીપકાવે, બીજા કેવાયથી ચીપકાવે? ઓય તો વાંધો ન આવે. કેમ નીકળું કંઈ ખબર જ ન પડી. કાં આપણે તો કોઈ ટીંગાતું નથી કે એ પકડીને ઊભા નથી થતા. આપણે તો જમાય દૂર બેસીએ, ખબર ન પડી. મોટી પાડી હોય તો ઓછું ઉખડે કે ને, નાની છે એટલે કે ડબલ સળાઈ તો બધે આવી રીતે જ હોય ને કે ને. પોળી પણ હોય કાં, ગામડે જે હોય એમાં પોળું હોય કાં, આવી પતલી ન હોય. પોળી હોય તો થોડું વધારે હરખું રહે. આ બાજુથી આગળથી આ બાજુથી બહાર આવી ગઈ ને ઓલી બાજુથી અંદર વહી ગઈ. હા એને થોડું બહાર લો ને આને થોડું અંદર ધક્કો. હા મને કેમ લાગે કે થોડી બહાર આવી ગઈ હોય એવું લાગે. આવું કંઈક કામ હાલે છે. આ બધીમાંથી કચરો નીકળો.